નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત ઇમારત કોઈનો ભોગ લેવાની રાહમાં। ICDS તંત્ર પણ ઉદાસીન, નાના ભૂલકાઓનું શું? પેટા જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા પણ ઉડી ગયા છે અને મકાનનો કેટલોક ભાગ જીવલેણ બને તેવી દહેશત નવી આંગણવાડી બનાવવા માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી મકાનના પતરા ઉડી ગયા છે અને દિવાલનો કેટલોક ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોર રૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ તંત્ર પણ કોઈ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમાં મામલે દુર્લક્ષ સેવતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે। ICDS અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી બેધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। નાના ફૂલ જેવા ભૂલકાઓ માથે સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જર્જરિત આંગણવાડીનું મકાનનો ભાગ ઉતારી લઈ નવીન આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે। બાઇટ રાકેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ, શંકરપુરા ગામ, ડભોઈ। રિપોર્ટર બિલાલ બુરાવાલા। ડભોઈ તાલુકાનું શંકરપુરા ગામ છે, તેમાં આંગણવાડી છેલ્લા 1.5 વર્ષથી પતરા ઉડી ગયા છે અને જર્જરિત મકાન છે। જે છોકરાઓને બેસાડવા દેશનું ભવિષ્ય છે, એ છોકરાઓને બેસાડવા યોગ્ય લાયક નથી। તે છતાં બી અમે શંકરપુરા પ્રાથમિક શાળા છે, તેમાં સ્ટોર રૂમમાં મકાન પરમિશન લઈને એમાં છોકરાઓને બેસાડીએ છીએ। તેમાં બી સ્ટોર રૂમમાં ઘણો બધો સામાન છે અને પતરા તેના બી સારા નથી અને છેલ્લા 1.5 વર્ષ બધા અધિકારીઓને કહેવા છતાં હજુ આજ સુધીનો નિકાલ આવેલો નથી।